આજે વડોદરા શહેર એટલે કે ચકલી સરકારની બાજુ આપણે ઊભા છે ને હવે ભદ્રેશભાઈ કંસારા જોડે આપણે વાત કરશો અને અત્યારે શું વાત કહેવા માંગે છે, અત્યારે એમને જોડે બી રજૂઆત કરવામાં આવે છે। અત્યારે ભદ્રેશભાઈ કંસારા, તમે શું કહેવા માગો છો ને તમારી શું માંગ છે એ મને પહેલાં જણાવો। અમે એટલું કહેવા માગીએ છીએ કે જ્યારે આમ આદમી પાર્ટી જ્યારે જે હુડ લગાવી રહી હતી ત્યારે ગુજરાત ફેડરેશનના જે ઓટો રિક્ષાના જે પ્રમુખ છે આપણા જયંતિભાઈ પ્રજાપતિ, એમને રિક્ષાવાળાને ભડકાવવાનું કામ કરેલું કે આમ આદમી પાર્ટીના જે હુડ છે એ હુડ લગાવવા નહીં, જો તમે હુડ લગાવશો તો તમારી ગાડી રિટેન થશે, આ કાયદામાં નથી આવતું, કોઈપણ પાર્ટીના હુડ લગાવવા નહીં। તો અત્યારે ભારતીય જનતા પાર્ટી જ્યારે હુડ લગાવી રહી છે તો એ જયંતિભાઈ કઈ ગયા, કઈ સૂઈ ગયા, કાં તો પછી એ લોકોને એમની જોડે સેટિંગ કરેલું છે અને એને કારણે અત્યારે આપણા રિક્ષાવાળા જે છે એ પીસાઈ રહ્યા છે અને રિક્ષાવાળાના ભાવ જે ગેસના વધી રહ્યા છે એ બાબતે એ લોકો કશું બોલતા નથી અને અત્યારે એ લોકો ભારતીય જનતા પાર્ટીના હુડ લગાવવામાં પડેલા છે। તો હું એ જયંતિભાઈને કહીશ કે જયંતિભાઈ, તમે તો એવું કહેતા હતા કે ત્રણ પાર્ટીના હુડ, કોઈ પણ પાર્ટીના હુડ આપણે લગાવવાના નહીં અને રિક્ષાવાળાને ભડકાવવાનું કામ કરતા હતા, તો આજે તમે કઈ છો? અને જો આમ આદમી પાર્ટી તો પહેલી વખત હજુ આ ગુજરાતની અંદર ઇલેક્શન લડી રહી છે, માટે ભારતીય જનતા પાર્ટીને તો જરૂર પડે કે એ લોકો એમની જાહેરાત કરે અને 28 વર્ષથી જ્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારે ગુજરાતની અંદર છે તો ગુજરાતમાં એમને 28 વર્ષમાં જો કામ કર્યું હોત ને તો આવું રિક્ષા પાછળ હુડ લગાવવાની એમને જરૂર ના પડી હોત। માટે હું કહું છું જયંતિભાઈને કે જયંતિભાઈ, ખોટા ભડકાવાના કામ નહીં કરવાના અને તમે જે ભારતીય જનતા પાર્ટી જોડે જો મળીને કામ કરો છો એને કારણે રિક્ષાવાળાઓને અત્યારે સોચવું પડે છે કે ગેસના ભાવ આસમાને ચડી રહ્યા છે, એ બાબતે તમે કશું કરતા નથી અને એ બાબતે ખાલી લખાણ આપી અને બેસી રહ્યા છો। બસ આટલું જ। જય હિન્દ। તમારું નામ? મારું નામ ભદ્રેશ કંસારા, આમ આદમી પાર્ટી ઓટો રિક્ષા સેલનો પૂર્વ પ્રમુખ અને હાલમાં માજલપુર વિધાનસભાના સંગઠન